પીજીડબ્લ્યુપી અપ્લાય કરી દીધું, કોંગ્રેચ્યુલેશન્સ. હવે નેક્સ્ટ સ્ટેપ શું? પીઆર માટે કોઈ એવો પાથવે કરો કે વિધાઉટ એની એક્સપિરિયન્સ, વર્ક પરમિટ નથી આવી તો પણ તમે ડાયરેક્ટલી પીઆર માટે અપ્લાય કરી શકો. શું એવો કોઈ પાથવે છે? દેન આન્સર ઇઝ યસ. તમે કોઈ પણ પ્રોવિન્સમાં રહેતા હો, તમારી પાસે જો એક ક્વોલિફાઈંગ ઇન્સ્ટિટ્યૂટ હોય જ્યાંથી તમે સ્ટડી કર્યું હોય, ઇન દેટ કેસ તમારી પાસે કોઈ એમ્પ્લોયર હોય જે તમને ખાલી જોબ ઓફર આપે, એના બેસિસ પર યુ કેન અપ્લાય ફોર પરમનન્ટ રેસિડેન્સી. દેર ઇઝ અ પાથવે. ઇફ ઇન કેસ યુ ડોન્ટ હેવ એની એક્સપિરિયન્સ, ઇફ યુ ડોન્ટ હેવ અહીંયા કે ફોરેન એક્સપિરિયન્સ, ક્યાંય કોઈ એક્સપિરિયન્સ ના હોય, તમે ત્યાં જોબ પણ ના કરતા હો, સ્ટીલ યુ કેન અપ્લાય ફોર પરમનન્ટ રેસિડેન્સી ઓનલી બાય જોબ ઓફર. આટલો ઇઝી પાથવે છે. વર્ક પરમિટની રાહ જોવાની બી જરૂર નથી. બોલો. That is OINP International Student Stream. A major myth what people have is કે ઓન્ટેરિયોમાં રહેતા હો તો તમે OINP International Student Stream માટે અપ્લાય કરી શકો. ઇટ્સ રોંગ. બધા પ્રોવિન્સના, ઓલમોસ્ટ બધા પ્રોવિન્સીસના there are qualifying institutes કે જ્યાં તમે સ્ટડી કર્યું હોય, ઇન દેટ કેસ યુ આર એલિજિબલ ટુ અપ્લાય ફોર OINP International Student Stream. ખાલી જોબ ઓફર જોઈએ છે, વર્ક પરમિટની જરૂર નથી, સ્ટડી પરમિટની જરૂર નથી. ઇનસાઇડ કેનેડા હો, આઉટસાઇડ કેનેડા હો, ગમે ત્યાંથી આ પાથવે માટે અપ્લાય કરી શકો. સો પ્લીઝ મેક શ્યોર યુ આર નોટ મિસિંગ ઓન ધીસ ઓપ્શન. જૂન જુલાઈથી OINPએ ભરીને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમમાં ઇન્વિટેશન્સ આપ્યા છે. ઇવેલ્યુએટ કરો, સ્ટ્રેટેજાઇઝ કરો અને રાઇટ ટાઈમે તમારી ઇમિગ્રેશન જર્ની સ્ટાર્ટ કરો. હુ નોઝ, પીજીડબ્લ્યુપી પહેલાં તમારું પીઆર આવી જાય, ઇન્વિટેશન આવી જાય.